પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 41.33% જેટલું મતદાન નોંધાયું છે। પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીનો આંકડો છે। પાટણથી સંવાદદાતા એજાઝ લાઈવ જોડાઈ ગયા છે। એજાઝ, પાટણના મતદાન મથકો પર શું હાલ છે? જે રીતના વાત કરવામાં આવે કે પાટણ જિલ્લાના અંદર હાલ 44 ડિગ્રીથી વધુ ગરમીનું તાપમાન વધ્યું છે અને કાળઝાળ ગરમી વરસી રહી છે, તેને લઈને જે મતદાન મથકો છે તે હાલ ખાલી ખમ દેખાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે 42ના જે જિલ્લા પંચાયતની જે સીટ છે ને ડેર તાલુકા પંચાયતની આ સીટ છે તેના મતદાન મથકો આપ જોઈ રહ્યા છો, ખાલી ખમ દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે એક બાજુ ગરમી છે તેનું કહેર વરસાઈ રહી છે, તેને લઈને મતદારોની સંખ્યામાં હાલ તો ઘટાડો દેખાઈ રહ્યો છે। એટલે કહી શકાય કે જિલ્લા પંચાયતનું અત્યાર સુધીનું 42% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં 41% જેટલું મતદાન થયું છે। પરંતુ કહી શકાય કે જે રીતના ગરમીનો પારો છે તે વધતો જાય છે, તેને લઈને જે ડેર ગામ પંચાયતના જે 8 બૂથ આવેલા છે તે તમામ બૂથો છે હાલ તો ખાલી દેખાઈ રહ્યા છે, સાથે એકલ દુકલ મતદારો હાલ તો દેખાઈ રહ્યા છે। બીજી બાજુ આપણે હું દ્રશ્ય બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે અહીંયા બીજું પણ બૂથ આવેલું છે, તે બૂથ પણ હાલ ખાલી ખમ દેખાઈ રહ્યું છે। એટલે જે રીતના ગરમીનો પારો વધે છે તેને લઈને મતદારો પણ ક્યાંક ઘટ્યા છે, પરંતુ એવી બી અસ્મિતા અપીલ કરી રહી છે કે જે મતદારો છે તે પોતાના મતનો છે તે ઉપયોગ કરવા માટે આવે। પરંતુ કહી શકાય કે ક્યાંક મતદારોનો ઘટાડો હોવાના કારણે ઉમેદવારોના અંદર પણ હાલ તો ક્યાંક ભયનો માહોલ દેખાઈ રહ્યો છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે કે જિલ્લાના અંદર હાલ 42% જેટલું જ મતદાન થયું છે, અને સાથે પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની 32 સીટો તેમજ તાલુકા પંચાયતની 165 સીટો પર હાલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। પરંતુ કહી શકાય હાલ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર જે મતદારો છે તે પોતાનું ઘરનું તેમજ ખેતરનું કામકાજ પતાવીને મહિલાઓ છે તે પોતાના મતનો છે તે ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। કહી શકાય કે આ ડેર ગામ પંચાયત, ડેર તાલુકા પંચાયતની સીટ છે અને મહિલાઓ છે તે પોતાના ખેતર તેમજ ઘરકામ પતાવીને હાલ પોતાના મતનો ઉપયોગ કરવા આવી કાળઝાળ ગરમીના અંદર હાલ પહોંચી રહ્યા છે। એટલે કહી શકાય કે એક બાજુ ગરમી છે તે મતદારોને ઘરમાં